હેલો મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી મારા નવા બ્લોગમાં. કેટલા વાગ્યા છે ખબર? 9:41 થઈ છે અને 24 કલાકનો ઓફિસે રહેવાનો ચેલેન્જ લીધો છે. અને જીગરભાઈ કે તારથી 24 કલાક ઓફિસે ન થાય, હું થઈ જાય તો એ કે ન થાય. તો આપણે જોઈશે જો રાત તો આખી નાઇટ તો પૂરી કરી નાખી છે અને હવે દિવસે થઈ ગયો છે, જો તડકો આવી ગયો છે. આપણે 24 કલાક ઓફિસનો ચેલેન્જ પૂરો કરીને બતાવશું તેને. તો ચાલો કન્ટિન્યુ રહેજો. ગોળ ગોળ નથી કાળી કાળી કરીને આવ્યા એટલે ભૂખ લાગી ગઈ એટલે આવી જાય સમોસા ખાવા બધું ભાઈ દુકાને. તો હાલો સમોસા નાસ્તો કરી લઈએ. તો ફાઇનલી મિત્રો જો 12:45 થઈ ગઈ છે, જમવાનો સમય થઈ ગયો છે. તો આપણે જમી લઈએ અને આવડે કોઈને ભૂખ જ ન લાગે, કારણ કે ઘરેથી સવારનું, બપોરનું, સાંજનું ત્રણેય ટાઈમનું આ બધા ખાઈ નહીં આવે. અને આ માણસ ફાઇનલી દાળ પૂરી ખાવા આવી ગયા છીએ. પૂરી છે, દાળ પૂરી છે અને ડુંગળી છે. તો ચાલો જમી લઈએ. ફાઇનલી ઘણી કોશિશ કરી પછી રમેશભાઈ ગયા છે લચ્છી લેવા. કારણભાઈ તો લચ્છી લઈને આવે એટલે લચ્છી પી લઈએ. ફાઇનલી અમારા રમેશ લચ્છી લઈને આવી ગયો છે અને રાહુલભાઈ ભાગ પાડે છે. મજા આવશે પીવાની. રાહુલભાઈ માલ હે માલ. ફાઇનલી મિત્રો ઓફિસિયલી 24 કલાકનો ચેલેન્જ પૂરો કરીને જઈ આવ્યા છીએ અને હવે જાય છીએ ઘર તરફ. અને જો કાંઈક આવું વાતાવરણ છે, એક નંબર વાતાવરણ છે અને આવું વાતાવરણ એટલે બહુ મજા આવે. તો ચાલો ઘર તરફ જઈએ કન્ટિન્યુ. આ બધા અહીંયા કામ કરે છે, હાથ કાળા કાળા પકડા ને જોવા જાય છે. એક સમય છે આનો 7:45 થાય ને એટલે આ બધું બંધ થઈ જાય. અને આ કોકડા છે અને એ આ મશીનમાં ભરાય. જો આ બધા કેરેટ ભરેલા છે. અને અમારે ફાઇનલી ઘરે પૂગી ગયા અને બે જ્યારે જમવા. આજે અમારા બાએ રાયતું બનાવ્યું છે. રાયતું છે, રોટલા છે અને સાઈઝ છે. અમારી કાળી છે, એ કામે છે અને ઓલો હેઠળ ગયેલો છે. ચાલો હવે જમી લઈએ.